નમસ્કાર. ભારતની નવી એજ્યુકેશન પોલિસી એટલે કે એનઈપી એને લઈને મનમાં ઘણા સવાલો હશે, ખરું ને? બટ ચિંતા ના કરશો. આજે આપણે આ આખી સિસ્ટમને એકદમ સરળ શબ્દોમાં સમજીશું. સાચી વાત છે. આ બધા નવા નિયમો પહેલી વારમાં થોડા અટપટા લાગી શકે છે, પણ હું ખાતરી આપું છું કે આવનારી થોડી જ મિનિટોમાં આખી શૈક્ષણિક સફરનો રસ્તો મનમાં બિલકુલ સાફ થઈ જશે. તો ચાલો શરૂઆત કરીએ. આ જે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 છે, એ આપણા એજ્યુકેશન સિસ્ટમમાં એક મોટો વળાંક લાવી રહી છે. એનો મુખ્ય આશય શું છે? બસ એટલો જ કે ભણતરને ગોખણપટ્ટીમાંથી બહાર કાઢીને વધુ ફ્લેક્સિબલ, સ્ટુડન્ટ્સની જરૂરિયાત મુજબનું અને પ્રેક્ટિકલ સ્કિલ્સ પર આધારિત બનાવવું. તો આ એનઈપી 2020 છે શું? સાવ સરળ ભાષામાં કહીએ તો આ આપણી આખી એજ્યુકેશન સિસ્ટમને અપડેટ કરવાનો એક પ્રયાસ છે, જેથી કરીને દરેક સ્ટુડન્ટ પોતાની પસંદગી અને પોતાની સ્પીડ પ્રમાણે આગળ વધી શકે. ઓકે, તો આ નવી સિસ્ટમમાં પ્રવેશતાની સાથે જ પહેલો અને સૌથી મોટો સવાલ સામે આવીને ઊભો રહે છે: ડિગ્રી 3 વર્ષની કરવી કે 4 વર્ષની? અને હા, આ માત્ર 1 વર્ષનો ફરક નથી, આ તો ભવિષ્યની દિશા નક્કી કરનારો એક મોટો નિર્ણય છે. જુઓ, અહીંયા આપણે બંને વિકલ્પો વચ્ચેનો તફાવત સીધો જોઈ શકીએ છીએ. 3 વર્ષના પ્રોગ્રામમાં રિસર્ચ પર ખાસ ફોકસ નથી, જ્યારે 4 વર્ષના પ્રોગ્રામમાં એક મુખ્ય ભાગ છે. અને સૌથી મોટી વાત, સાંભળજો, 4 વર્ષની ડિગ્રી પછી માસ્ટર્સ કર્યા વગર સીધા જ પીએચડી માટે એપ્લાય કરી શકાય છે. આ બહુ મોટો ફાયદો છે. તો પછી 3 વર્ષની ડિગ્રી કોણે કરવી જોઈએ? વેલ, જેમની કોમ્પિટિટિવ પરીક્ષાઓની તૈયારી કરવી છે અથવા જેમને બને તેટલી જલ્દી જોબ માર્કેટમાં એન્ટ્રી કરવી છે, તેમના માટે આ એકદમ પરફેક્ટ ઓપ્શન છે. સીધો અને સમય બચાવતો રસ્તો. પણ જો કોઈને પોતાના સબ્જેક્ટમાં એકદમ ઊંડાણપૂર્વક જ્ઞાન મેળવવું હોય, એક્સપર્ટ બનવું હોય, તો તેમના માટે 4 વર્ષની ડિગ્રી છે. આમાં એક રિસર્ચ પ્રોજેક્ટ પણ હોય છે, અને છેલ્લે બેચલર વિથ રિસર્ચ કે ઓનર્સ જેવી સ્પેશિયલ ડિગ્રી મળે છે, જે ભવિષ્ય માટે એક મજબૂત પ્લેટફોર્મ તૈયાર કરે છે. ચાલો માની લઈએ કે કોઈએ 4 વર્ષનો રસ્તો પસંદ કર્યો. તો હવે શું? હવે આવે છે ખરી મજા, કારણ કે ચોથા વર્ષમાં એમની પાસે કારકિર્દી માટેના 3 અલગ અને ખૂબ જ રસપ્રદ વિકલ્પો ખુલી જાય છે. તો એમાંથી પહેલો વિકલ્પ છે યુજી વિથ રિસર્ચ, એટલે કે જેનો મુખ્ય ફોકસ શૈક્ષણિક સંશોધન પર હોય. આ રસ્તો કોના માટે છે? જેમને ભવિષ્યમાં સાયન્ટિસ્ટ બનવું છે, પ્રોફેસર બનવું છે કે પછી પીએચડી કરવું છે, એમના માટે આ બેસ્ટ છે. હા, આના માટે સામાન્ય રીતે 7.5 સીજીપીએ કે તેથી વધુની જરૂર પડે છે. પણ એનો ફાયદો જુઓ: સીધો પીએચડીમાં એડમિશન અથવા તો માત્ર 1 વર્ષની માસ્ટર્સ ડિગ્રી. આ તો ખરેખર ગેમ ચેન્જર છે. ઓકે, તો હવે જોઈએ બીજો વિકલ્પ. આ છે ઓન ધ જોબ ટ્રેનિંગ, જેને આપણે ટૂંકમાં OJT પણ કહીએ છીએ. આ વિકલ્પ એવા લોકો માટે છે જેમને ભણતર પૂરું થતાં જ પ્રાઇવેટ સેક્ટરમાં સારી નોકરી જોઈએ છે. આમાં શું કરવાનું? ચોથા વર્ષમાં કોઈ કંપની સાથે ઇન્ટર્નશિપ કે એપ્રેન્ટિસશિપ કરવાની. આનાથી પ્રેક્ટિકલ, રિયલ વર્લ્ડ અનુભવ મળે છે અને જોબ મેળવવી એકદમ સરળ બની જાય છે. અને હવે ચોથા વર્ષનો ત્રીજો અને છેલ્લો વિકલ્પ, એ છે કોર્સ વર્ક. આમાં ફોકસ વિષયના ઊંડા અભ્યાસ પર હોય છે. તો માની લો કે કોઈને રિસર્ચ પણ નથી કરવું અને ઇન્ટર્નશિપ પણ નથી કરવી, પણ પોતાના વિષયમાં માસ્ટરી મેળવવી છે. એમના માટે આ વિકલ્પ છે. આમાં નવા, એડવાન્સ વિષયો ભણવાના અને પરીક્ષાઓ આપવાની. જે લોકો સરકારી પરીક્ષાઓ જેમ કે યુપીએસસી કે જીપીએસસીની તૈયારી કરે છે, એમના માટે તો આ વિકલ્પ વરદાનરૂપ સાબિત થઈ શકે છે, કારણ કે એમને તૈયારી માટે વધુ સમય અને ઊંડાણ મળે છે. ઓકે, રિસર્ચ, ઓજેટી, કોર્સ વર્ક, આટલા બધા વિકલ્પોમાં ગૂંચવાઈ જવાય એ સ્વાભાવિક છે. તો હવે સવાલ એ છે કે પોતાના માટે સાચો રસ્તો કઈ રીતે પસંદ કરવો? ચાલો આને હજી વધુ સહેલું બનાવીએ. આ રહ્યું એક સિમ્પલ ગાઈડ. જુઓ, જો પીએચડી કરવું છે કે પ્રોફેસર બનવું છે, તો રિસર્ચવાળો રસ્તો પકડો. જો ભણતર પછી તરત જ પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી જોઈએ છે, તો ઓન ધ જોબ ટ્રેનિંગ એટલે કે OJT તમારા માટે છે. અને જો સરકારી પરીક્ષાઓની તૈયારી કરવી છે અથવા વિષયમાં માસ્ટર બનવું છે, તો કોર્સ વર્ક પસંદ કરો. એકદમ સરળ. અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એ તો ઠીક છે, પણ હવે આવે છે એનઈપી 2020ની સૌથી મોટી અને કહી શકાય કે ક્રાંતિકારી ખાસિયત, અને એ છે મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટ સિસ્ટમ. ચાલો સમજીએ કે આ શું છે. આ સિસ્ટમ ખરેખર અદ્ભુત છે. જુઓ, જો કોઈ 1 વર્ષ ભણીને અભ્યાસ છોડી દે તો પણ એને એક સર્ટિફિકેટ મળશે. 2 વર્ષ પૂરા કરે તો ડિપ્લોમા,
3 વર્ષ પૂરા કરે તો બેચલર ડિગ્રી અને 4 વર્ષ પૂરા કરે તો બેચલર વિથ રિસર્ચ અથવા ઓનર્સ ડિગ્રી. મતલબ કે દરેક સ્ટેપ પર કંઈક ને કંઈક વેલ્યુ મળે છે. આનો મતલબ શું થયો? આનો સીધો મતલબ એ છે કે હવે અભ્યાસનું એક પણ વર્ષ વેડફાશે નહીં. કોઈ પણ કારણસર ભણતર અધવચ્ચે છોડવું પડે તો પણ કરેલી મહેનત પાણીમાં નહીં જાય. દરેક વર્ષની એક કિંમત છે, એક માન્યતા છે. આ આખી વાતનો સારાંશ આ એક વાક્યમાં આવી જાય છે. આ નવી સિસ્ટમ એટલા માટે જ બનાવવામાં આવી છે કે જેથી શિક્ષણ વધુ ફ્લેક્સિબલ, સ્કિલ બેઝડ અને સ્ટુડન્ટ સેન્ટ્રિક બની શકે. એટલે કે સ્ટુડન્ટ પોતાના ભવિષ્યનો માલિક પોતે બની શકે. તો હવે જ્યારે આ બધી સ્પષ્ટતા મળી ગઈ છે ત્યારે એક મોટો સવાલ મનમાં આવે છે. આટલી બધી આઝાદી અને આટલા બધા વિકલ્પો સાથે આવનારી પેઢી પોતાના ભવિષ્ય માટે કેવા નવા અને અનોખા રસ્તાઓ બનાવશે? આના વિશે વિચારવું પણ કેટલું રોમાંચક છે નહીં?